પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. કન્યાની પસંદગી. કન્યા એટલે કે પોતાના પુત્ર માટે પુત્રવધૂની પસંદગી, કે પછી પોતાના પુત્ર માટે એક પત્નીની પસંદગી, એના જીવનસાથીની પસંદગી. જો આજે તમે એક બાપ છો અને તમે તમારા છોકરા માટે છોકરી ચાહો છો, તો તમે એની પસંદગી કઈ રીતે કરો છો? આજે ઘણા બધા મા બાપ શું કરે છે કે એવો મેળો લાગે અને મેળામાં બધા લોકો જાય, ત્યાં માઇક આગળ જઈને દરેકે પોતાની ઓળખાણ આપવાની, પોતાનું જે કંઈ લાયકાતો છે, ભણતર છે, બધું જાહેર કરવાનું, અને એને લગતી જે છોકરીઓ છે ને એ બધું નોટ કરી રાખે કે હા ભાઈ આ મારા માટે યોગ્ય છે કે નહીં, મને ચાલશે કે નહીં ચાલે. એ રીતે લોકો બધું જુએ અને ત્યારબાદ એ લોકો એકબીજાને પસંદ કરે. તો શાનાથી પસંદગી થઈ? લાયકાતોથી, ભણતરથી, બહારના દેખાવથી. મા બાપ આ રીતે પસંદગી કરતા હોય, છોકરી હોય કે છોકરો હોય, એના માટે આ રીતે પસંદગી કરતા હોય. પરંતુ ખરેખર પસંદગી કઈ રીતે થાય, કેવી રીતે પસંદગી કરવી જોઈએ, એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. અત્યારે ઉત્પત્તિના પુસ્તક પરથી જે અભ્યાસ ચાલુ રહ્યો છે, સ્ટડી ચાલી રહી છે, તેનો આ વિડીયો છે. અને આજે છે તારીખ 28 જુલાઈ 2026ની સાલ. અને આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કોનો છોકરો અરણ્યમાં રહીને તીરંદાજ થયો? અને એનો જવાબ છે હાગારનો છોકરો. હાગારનો છોકરો. હાગાર એ સારાની દાસી હતી, અને સારાની દાસીથી ઇબ્રાહીમને જે છોકરો થયો એ છોકરાનું નામ હતું ઇસ્માઇલ. અને ઇસ્માઇલ એ જંગલમાં રહીને મોટા થાય છે. અને જંગલમાં રહીને મોટા થાય છે અને ત્યાં તીરંદાજ એટલે કે તીર ચલાવનાર બને છે, એટલે કે પાક્કો નિશાનેબાજ બને છે. એની પર પણ ઈશ્વરની કૃપા હતી. અને આજનો બીજો પ્રશ્ન છે, જે કન્યાને હું કહું કે કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં, અને તે એમ કહે કે પી ને તારા ઊંટોને પણ હું પાઈશ, તે જ કોને સારું તારાથી ઠરાવેલી કન્યા હોય? આ અલીએઝર જે ઇબ્રાહીમનો નોકર છે, અને ઇબ્રાહીમે એમને જવાબદારી સોંપી કે જા મારા છોકરા ઈસાકના માટે તું છોકરી લઈ આવ. હવે જો મેં શરૂઆતમાં કીધું ને કે બાપ કઈ રીતે કન્યા પસંદ કરે છે અને કઈ રીતે કન્યા પસંદ કરવી જોઈએ, તો બોલો ઇબ્રાહીમ છે, ટગલો પૈસો છે. હવે એ કેવી છોકરીને પસંદ કરે? આજે આપણે જગતની રીતે વાત કરીએ, મુકેશ અંબાણી જે આપણા ભારતનો સૌથી ધનવાન વ્યક્તિ, એને એની પોતાની છોકરીનું લગ્ન કરવું હોય, શું ઝૂંપડપટ્ટીમાં જાય? એ કેવા મોટા મોટા લોકોને શોધતો હોય, અને મોટા મહેલવાળા જેવા લોકો હોય, એવાના છોકરા સાથે એ પોતાની છોકરી પરણાવે, જે સારું ભણેલો હોય, સારું દેખાતો હોય. કારણ કે પોતાની છોકરીને મોજ શોખમાં રાખેલી છે, એટલે એવો છોકરો શોધે. એના પોતાના છોકરા માટે છોકરી કેવી શોધે? છોકરી બે શોધે જે સુંદર દેખાતી હોય, પૈસાવાળી હોય, અને સમાજમાં માન મોભો હોય. કારણ કે લોકો વાતો કરે, તારી વહુ આવી. એટલે કેવું જુએ? એ તો પોતાનું જુએ. અને માટે લોકો આ રીતે પસંદગી કરતા હોય છે. પરંતુ ઇબ્રાહીમ ગમે એટલા ધનવાન રાજા જેવા હતા, 318 તો એમની પાસે સૈનિકો હતા, એમનું લશ્કર હતું પોતાનું, તો વિચાર કરો એ કેવી છોકરીને ઈચ્છે. પરંતુ એ તો શું કહે છે, નોકરનો બોલા તું લઈ આવેલા મારા માટે છોકરી, મારા છોકરા માટે છોકરી તું લઈ આવી કે છે. જાગે છે કે મારા દેશમાં જાગે છે, જ્યાં તું નીકળીને આવે છે, ત્યાં મારા સગાઓમાં જાય, ત્યાંથી એક સ્ત્રી લઈ આવી કે છે. બોલો, કોઈ ભણતરની વાત ના કર્યું, જો આવી ભણતરી હોય છે, આવું દેખાતી હોવી જોઈએ, કશું જ નહીં. તું તારે જા ભાઈ, તું તારી રીતે લે, તારી જવાબદારી જા. બોલો, કોઈ બાપ કોઈ નોકર આવું કે? પરંતુ કેટલો બધો વિશ્વાસ, અને નોકર બી પાછું ઈશ્વરમાં. એ નોકર રસ્તામાં ઈશ્વર સાથે વાત કરે, હો ઈશ્વર, ઇબ્રાહીમના દેવ, આ તમારો આશીર્વાદિત છે ઇબ્રાહીમ, અને એમનો છોકરો ઈસાક બહુ સારો છે. આ પ્રભુ એના માટે મારે છોકરી લાવો તો કેવી જોઈએ મને છોકરી?
પ્રભુ કોઈ દયાળુ છોકરીઓ તો આપજો ને. એટલે પ્રભુ હું છે ને તમારી પાસે નિશાની માગું છું કે મને એવી છોકરી જોઈએ છે કે જેનામાં બહુ જ દયા હોય. મને એવી છોકરી જોઈએ છે કે જેનામાં બહુ દયા હોય. હું એવું કહું કે મને પાણી પીવડાય અને એવું કહે કે ના તારા 10 ઊંટો છે ને બધાનું પાણી પીવડાવીશ. એક ઊંટ 4 થી 5 ડોલ પાણી પીતું હોય ને આવા 10 ઊંટને 40 થી 50 ડોલ પાણી ભરીને પીવડાવવાનો વિચાર કરો. કેટલી બધી મહેનત કૂવામાંથી કાઢીને આટલી બધી દયા કોનામાં હોય. પણ મને તો આવી જ છોકરી જોઈએ. અત્યારે તો દયા ને પ્રેમ ને આ તો બધું સંયમ ને ધીરજ ને વિશ્વાસ, આ તો બધું બાજુ પર. દેખાવમાં કેવું છે એ જુએ, માન મોભો કેવો છે, ભણતર કેવું છે, એની આવક કેવી છે, પછી નક્કી થાય. આ કન્યા પસંદગી નથી, આ સમજોતો છે. જે ઈશ્વરને પ્રથમ સ્થાન આપે ને, ઈશ્વરને કહે ને ઈશ્વર હું આ નિશાની માગું તમારી પાસે. આવી નિશાની જ્યાં પૂરી થાય ને એ જ છોકરી. બોલે એવું નથી વિચાર્યું કે છોકરી બહુ સુંદર દેખાતી, દયા હોવી જોઈએ. ભલે કાળી કલુટી હોય, દાંત બહાર નીકળી ગયેલા હોય, ગમે તે હોય, દયા ઈશ્વરનો સ્વભાવ એનામાં હોવો જોઈએ. એ જોઈએ મારે. તો ઈશ્વરે સુંદર બી આપી નહીં. અલા ઈશ્વર પાસે માગો તો ઈશ્વર જેવું તેવું આપે. ઈશ્વર જોરદાર જ આપે, પણ ઈશ્વરને પૂછે છે કોણ. પણ જો તમે હજુ સુધી તમારા ઘરમાં કોઈ લગ્ન નથી કરાવવાનું એવી તક છે તમને, તો આ વચન પછી તમે આ કરવાનો પ્રયત્ન કરજો. પછીનો પ્રશ્ન છે, તે દીકરાને તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે કોણ દેવથી બીવે છે. એટલે કે ઇબ્રાહિમ દેવથી બીવે છે. ઇબ્રાહિમને ઈશ્વરે એવું કીધું કે ઇબ્રાહિમ તારો એકનો એક દીકરો કે છે આ ઈસાક, એનું મને દહન અર્પણ કર. દહનથી અર્પણ એટલે એમાં શું કરવાનું, લાકડા બધા મૂકવાના હોય. એ લાકડાની ઉપર જેનું અર્પણ કરવાનું એને બાંધવામાં આવે. પછી પહેલાં તેનું ગળું કાપવામાં આવે. પછી જે લાકડા છે ને એને બાળવામાં આવે, એટલે આખું અર્પણ બળીને ભસ્મ થઈ જાય. અને આ રીતે ઈશ્વરને અર્પણ આપવામાં આવે. અને ઈશ્વરે ઇબ્રાહિમને શું કહે છે, તારો છોકરો છે ને ઈસાક, એનું મને અર્પણ કર. આવી રીતે મારવાનો પણ ખરો ને પછી બાળવાનો પણ ખરો. બોલો. અને ઇબ્રાહિમ તૈયાર થઈ જાય છે. હા પ્રભુ આપી દઉં કે છે અર્પણ. અને ફિલ્મોમાં એવું દેખાડે છે કે ઇબ્રાહિમ બહુ દુઃખી થઈ ગયેલો છે, આંખમાંથી આંસુ નીકળતા હોય છે ને જેમ તેમ કરીને આ વચન પૂરું કરવા જાય છે ને એ હાથ ઉગામે છે, છરો ઉગામે છે, અને ઈશ્વર એકદમ એને ના પાડી દે છે. આવું નથી. ઇબ્રાહિમને સહેજ પણ શક નહોતો, એ સહેજ પણ દુઃખી નહોતા. પૂરા પ્રેમથી એમણે અર્પણ આપણ નક્કી કર્યું. અને એવું નહોતું કે એમને એવું હતું કે નહીં જ મરે, ભલે ને મરી જાય, ઈશ્વર એને જીવતો કરીને આપશે. હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય 13મી કલમથી વાંચો તો ત્યાં લખેલું છે સ્પષ્ટ. ઇબ્રાહિમને એવો વિશ્વાસ હતો કે મરી બી જશે ને તો બી ઈશ્વર એને જીવતો કરીને પાછો આપશે. તો વિચાર કરો, મારી નાખવાની તૈયારી હતી કે નહીં? દુઃખી નહોતા, બિંદાસ હતા. પરંતુ ઈશ્વર શું કહે છે આઈને, ઇબ્રાહિમ તે તારા એકના એક દીકરાને પાછો નથી રાખ્યો એટલે હું જાણું છું કે તું દેવથી બીહે છે. અલા એટલે ઇબ્રાહિમે બીને અર્પણ કર્યું. મારો ઈશ્વર માગે છે નહીં આપું તો મારો ધંધો બરબાદ કરી નાખશે, હું તો કરોડપતિ છું, મને રોડ પર લાવી દેશે, મારા હાથમાં કશું નહીં તો બરબાદ થઈ જઈશ, મને બીમારી લગાવી દેશે, મને ખાટલા ભેગું કરી નાખશે. શું આવી બધી બીક રાખીને ઇબ્રાહિમે અર્પણ કરી? હા, ઇબ્રાહિમને બીક હતી. ઈશ્વર સ્પષ્ટ કહે છે, હવે હું જાણું છું કે તું મારાથી બીવે છે. પણ તો આ બીક છે ને તમે સમજો છો એવી નહોતી. ઇબ્રાહિમને ખરેખર બીક હતી, પણ કેવી બીક હતી? ઈશ્વર હતા તો ઈસહાક આવ્યો છે. એટલે મારા જીવનમાં ઈશ્વર પહેલાં છે, ઈસાક પછી છે. ઈસાક એકવાર નહીં હોય ને તો મને ચાલશે, પણ ઈશ્વર મારી જોડે નહીં હોય ને તો નહીં ચાલે. ઈશ્વર છે તો હું સફળ છું. ઈશ્વર છે તો મને બીજો બી બાળક આપશે. ઈશ્વર છે તો ઈસાકને પણ જીવતો કરીને આપશે. પણ ઈશ્વર નહીં હોય ને તો આ ઈસાકે મારો નહીં રહે. એટલે એમના જીવનમાં પ્રથમ સ્થાન હતું ઈશ્વરનું. એમને બીક હતી, હું ઈસાકને ના આપું, એમનું બલિદાન ના કરું અને ઈશ્વર મારાથી રીસાઈ જાય તો, મારો ઈશ્વરનો સંબંધ ના રહે તો, ઈશ્વર મારી સાથે સંબંધ તોડી નાખે તો, ના ના ના, ઈસાક ભલે મરતો, મારા ઈશ્વર સાથે સંબંધ ના તૂટવા જોઈએ. એ બીક હતી એમને. હું ઘરે ગયેલો, પ્રાર્થના કરતો હતો અને પરિવારના સભ્યો, માતા પિતા, ભાઈ અને બહેન બેઠેલા હતા. છોકરી જુવાનીમાં પગ મૂકતી 17-18 વર્ષની છોકરી હતી. પરંતુ હશે કંઈક એના જીવનમાં કોઈ પાપ હશે. અને એમ લોકો પ્રાર્થના કરતા, હું પ્રાર્થના કરાવતો હતો અને એ છોકરીને પવિત્ર આત્માએ સ્પર્શ કર્યો. એને એના પાપ યાદ આવી ગયા અને એટલા જોશથી ચીસ પહેલાં તો એણે પાડી અને પછી
ડુસકા ભરી ભરીને એ બરાબર રડી. પ્રાર્થનાથી એકવાર તો બધા આમ થઈ ગયા એની ચીજથી. પ્રાર્થના ચાલુ રહી. જેવી પ્રાર્થના પતી તરત એનો બાપ બોલાવ્યો, ખબર નથી પડતી પ્રાર્થના ચાલે છે, ચીજ પાડે છે અંદર, રડવા બેસી જાય છે પ્રાર્થનાની અંદર. એનો ભય મંડી પડ્યો, બિલકુલ ખબર નથી પડતી પ્રાર્થનાઓ છે, રડવા બેસે છે. મેં કહું ભાઈ શાંત રહો, શાંત રહો. આ તમારી બહેનને ઈશ્વરે સ્પર્શ કર્યો છે અને એને એના કોઈ પાપ યાદ આવ્યા છે, એના માટે રડી રહી છે. પછી મેં છોકરીને પૂછ્યું, બેટા આવું જ થયું ને? એ કહે છે કે હા, કે મને મારા પાપ ઈશ્વર દેખાડે એટલે મને બહુ મારું હૃદય ભરે આવ્યું, હું રડવા લાગી. પેલા લોકો શું કહે છે, એનો બાપ કહે છે એવું તને સેવામાં મોકલી દો, સેવામાં મોકલી દો. કહે છે એનો ભાઈ કહે છે એની જિંદગી બરબાદ કરવી છે, એટલે કે સેવામાં નાખીને જિંદગી બરબાદ કરી છે. મેં કહો ભાઈ હું તમારી સામે છું ઉદાહરણ. હું પણ ગ્રેજ્યુએટ થયેલો છે 90ની સાલની અંદર, અને મારી કમાણી હતી સારી, મેં સારી નોકરી પણ કરી છે ને મારો ધંધો પણ સારો હતો, અને એ જ છોડીને અત્યારે ઈશ્વરની સેવા કરું છું. કારણ કે ઈશ્વરે મને કીધું છોડ, અને હું ભૂખ્યો નથી રહેતો. હું આજે પણ સારું ખાઈ શકું છું. ઈશ્વરની સેવા કરીને જિંદગી બરબાદ નથી થતી. ઈશ્વરની સેવાથી જિંદગી આબાદ થાય છે, આશીર્વાદો મળે છે. પરંતુ ઘણા બધા લોકોને આ વાત નથી સમજ પડતી. ઇબ્રાહિમને ખબર હતી ઈશ્વર છે તોય શાક છે, ઈશ્વર છે તો હું સફળ છું. અને ઘણા બધા લોકોને કહું હા એટલું શું ઈશ્વર કર્યા કરવાનું, ઈશ્વરની પાસે કેટલું ચાલવાનું. ઠીક છે ભાઈ, સવાર સાંજ પ્રાર્થના કરી લો, બાઇબલ વાંચી લો, ઠીક છે. એ લોકોને એવું છે ભણવું જોઈએ, ગણવું જોઈએ, મોટા માણસ બનવું જોઈએ. આ તમે ગમે એટલું ભણો ને પતોય તમે આશીર્વાદિત ના થાવ જો ઈશ્વર તમને ના કરે તો. અને ઇબ્રાહિમ આ વાત જાણતા હતા, મારો ઈશ્વર સાથેનો સંબંધ તૂટવો ના જોઈએ, ઓછો ના થવો જોઈએ. એની એમને બીક હતી, આ ના થવું જોઈએ. આ બીક હોવી જોઈએ માણસને. લોકોને ફાલતુ બીક હોય છે, એ ફાલતુ બીક ના હોવી જોઈએ. પછીનો પ્રશ્ન છે, ઇબ્રાહિમે જે દીકરો સારાને પેટે તેને થયો તેનું નામ શું પાડ્યું? આ નામ પાડ્યું ઈસાક. ઈસાકનો અર્થ છે દેવે મને હસાવી છે. અને દેવે જ્યારે આ વાત કરેલી ને ત્યારે ઇબ્રાહિમ છે ને 99 વર્ષના હતા અને સારા 89 વર્ષના હતા. અને ઈશ્વરે આ વખતે ખાતરી સાથે કીધું, ઇબ્રાહિમ હવે તારું નામ ઇબ્રાહિમ, સારાય તારું નામ સારા. એટલે કે તમને એક એક છોકરો નહીં, તમે તો આખી કોમના મા બાપ બનવાના છો, અને માટે તમારું નામ બદલી કાઢું છું. એટલે ઇબ્રાહિમે સમુદાયના પિતા. અને તે ઇબ્રાહિમને બહુ હસવું આવ્યું, કેવું લાગશે હું 100 વર્ષે બાપ બનીશ. સારાને બી હસવું આવ્યું, કેવું લાગશે હું 90 વર્ષે મા બનીશ. એટલે શું ખરેખર મને આવો આનંદ, કેટલી જોરદાર બાબત છે. અને પછી ઈસાક જન્મે છે એટલે નામ પાડે છે ઈસાક. દેવે મને હસાવી છે. ઈશ્વર સાથે કેટલો જ સરસ સંબંધ. પછીનો પ્રશ્ન છે, અમારી પાસે ઘાસચારો બહુ છે ને ઉતરવાની જગા પણ છે, એવું કોને કહ્યું? અને એવું રિબકા કહે છે ઇબ્રાહિમના ચાકરને. ઇબ્રાહિમ ચાકર એ રિબકાને પૂછે છે કે તારા ઘરમાં અમને રહેવાની જગ્યા છે કે છે? અને 10 ઊંટો લઈને આવ્યો છું, 10 ઊંટો બાંધવાની જગ્યા છે? અને ઊંટોને બાંધેલે ઘાસચારો બી તો જોઈએ ને, અહીં કંઈ લેવા જવું? એટલે પૂછે છે. બોલો આજે છે ને લોકોને છે ને મહેમાન નથી ગમતા. કોઈના ઘરે મહેમાન આવે તો સામે જ બેસી રહે, ક્યારે જશે વિચારે. અને ઘણા લોકો ચા બનાવી દઉં, એટલે કે ચા બનાવીને પીવડાવે તો નીકળે અહીંથી. અને ઘણા લોકો તો ખાવાનું બનાવીને આપે નહીં, ખાલી બૂમ પાડે, હું કહું છું આના માટે ખાવાનું બનાવી દો આ લોકોના માટે. એટલે ખબર પડે કે આ લોકો શું કહેવા માગે છે, ખાવા માટે રોકાવાના છે કે જવાના છે. અને જેવું કે નાના નાના ખાવાનું અમે નથી રોકાવાનું, અમારે તો જવાનું છે, ખુશ થઈ જાય અંદરથી. ઉનાળો હતો ત્યારે મને ખબર છે અમારા સગાઓ અમદાવાદથી બી આવે તો 4-4, 5-5 દિવસ રહે. અને 5મા દિવસે પણ મારા પપ્પા બેગ સંતાડીને જતા રહે, એક દિવસ વધારે રોકી લે, ફરી પણ થોડો આગ્રહ કરે, ચલો આજે આમ પ્રોગ્રામ બનાવે, તેમ પ્રોગ્રામ બનાવે. એટલો બધો પ્રેમ પહેલાં. અત્યારે તો અમદાવાદ શું મુંબઈ જાઉં તો 2 કલાકમાં પેલો પાછો આવી જાય. વોટ્સએપ આવી ગયું, ફેસબુક આવી ગયું, રોજ ઉઠીને વિડીયો કોલ પર આ ખાધું ને પેલું ખાધું, ના કર્યું ને પેલું કર્યું. એટલે ભેગા થાય તો કોઈ વાત જ કરવાની નહીં, તો શું રોકાય, પ્રેમ ઠંડો પડી ગયેલો છે. પરંતુ આ લોકો આ શું કહે છે રિબકા, મારા ઘરમાં છે ને રહેવાની જગ્યા. આ તો બાળકોને પસંદ ના આવે, આ બાપા ગમે તેને બોલાવી લે છે, બાળકોને ના ગમે. પણ આ સ્ત્રી તો કેવી છે,
જવાન છોકરી છે એનું લગ્ન થનાર છે. હા છે, મારા ઘરમાં જગ્યા છે, ઘાસચારો બી બહુ છે. બોલો 10-10 ઊંટો કેટલું બધું ખાય? તો કાપીને બી કદાચ જ લાવી હશે, મહેનત કરીને લાવી હશે, અને ઊંટો બધા ખાઈ જાય તો બીજા દિવસે મહેનત કરવા જવું પડે. કોઈ વિચારવાનું નહીં, કરીશું મહેનત. આવો અમારા ઘરે રહો. કેટલું સરસ. લોત પેલા 2 સ્વર્ગદૂતોને લઈને જાય છે જે ખરેખર દેવ હતા. તો જ્યારે તમે કોઈને પરોણા રાખવાનો પ્રયત્ન કરો ને તો બની શકે ઈશ્વર પણ તમારા ઘરે રહેવા માટે આવી જાય. પછીનો પ્રશ્ન છે, શું તું આ માણસ સાથે જશે? રીબકાનો જવાબ શું હતો? રીબકાનો જવાબ હતો, હું જઈશ. બોલો, રીબકાએ છોકરાને નથી જોયો, પણ જેનો નોકર આટલો જોરદાર હોય, ઈશ્વરને પ્રથમ સ્થાન આપતો હોય, તો પછી એનો માલિક કેવો હોય? રીબકા ખુશ છે, મારો પતિ જે બી છે. એક પણ વખત પૂછ્યું નથી, સુંદર દેખાય છે? મારા જેવો છું, સુંદર છું, તે સુંદર છે? એની ઉંમર કેટલી છે? અત્યારે તો જો બાય ચાન્સ સ્ત્રી અને પુરુષ વચ્ચે, પતિની પત્ની વચ્ચે 5 વર્ષો જો ફરક હોય ને તો આપણે કહીને સંભળાયા, મારાથી બહુ મોટો છે આ તો. અને ઝઘડો થાય ને તો તાણાએ મારે, બેસ બુઢ્ઢા, તારી જોડે લગ્ન કોણ કરે? આ તો ખબર નથી, ઉંમર છુપાઈ તમે લોકો, ફલાણું ઢીકણું ગમે તે કરે. પરંતુ અહીંયા તો કોઈ ઉંમરની વાત નહીં, કેવો દેખાય છે એની વાત નહીં, ઈશ્વરમાં છે ને વાર્તા ખલાસ. આ સ્ત્રી શું કહે છે? હું જઈશ. અહીં તો લગ્ન કરીને ને પછી પિયર જવું છે, મહિનો થાય જવું છે, મહિનો થાય જવું છે. તો કંટાળી જાય કે કમાઈને ખાલી ભાડા જ ભરવાના શું? અહીંથી કાંઈ રખડ જ કરવાનો છે. જે રજા મળે છે ચલો બેસીને આનંદ કરે. રીબકા ગઈને કદી પાછી નથી આવી. આને જ કહેવાય લગ્ન પ્રસંગ, આને જ કહેવાય લગ્ન તરીકેની એક ફરજ. જઈશ તો કે હા જઈશ. જતું રહેવું છે, તમારી જોડે નથી રહેવું, મારે મારા પતિ સાથે રહેવું છે. પછીનો પ્રશ્ન છે, કોણ સુવાળો માણસને માંડવામાં રહેનાર હતો? અને છે યાકૂબ. 2 બાળકો સાથે જન્મેલા, પણ એસાવ છે કેશી પુરુષ. કેશી એટલે રૂંવાટીવાળો, એટલે કે હાથ પગમાં છે ને બહુ વાળ હતા, છાતી પર, બૈડા પર, બધે વાળ, એટલે વાળવાળો પુરુષ હતો. અને આ જે યાકૂબ છે એ શું વાળો હતો? નાજુક નમણો દેખાય એવો, સુંદર. પછીનો પ્રશ્ન છે, તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રેમ કરે છે કે છે, એનું કે તું શું કરે કે છે? અને જવાબ હતો, એનું દહનાર પણ કર. હવે અહીંયા જે શબ્દો વાપરા કે તારો એકનો એક દીકરો ઈસહાક, શું ઇબ્રાહિમનો એકનો એક દીકરો હતો ઈસાક? શું પહેલાં ઇસ્માઇલ નહોતો? તો પછી ઈશ્વર કેમ કહે છે એકનો એક દીકરો? એવું ના સમજતા ઇસ્માઇલે કાઢી મૂક્યો એટલે આ એકનો એક થઈ ગયો. ના, નકાર ના કરી શકાય ઇસ્માઇલનો, એ છે જ. પરંતુ અહીંયા જે એકનો એક શબ્દ છે ને એ કહેવાનો અર્થ એવો છે, એવો દીકરો જે તને પહેલાં હતો નહીં અને એના પછી થનાર પણ નથી, એવો દીકરો, એને કહેવાય એકનો એક. આ બાઇબલની જે ભાષા છે ને એની વાત કરું તમને. તમે કોણ મારો એકનો એક દીકરો? એનો મતલબ તમે 2-4 છોકરીઓ છે અને એક જ છોકરો છે. તો તમે છોકરા માટે કહી શકો મારો એકનો એક છોકરો, છોકરી માટે ના કહી શકો. કાં તો તમને કોઈ છોકરી બી નથી ને બીજો કોઈ છોકરો નથી, એક જ છોકરો છે, આ તો મારો એકનો એક છે, મારી એકની એક છોકરી છે. પણ એવું નહીં, અહીંયા તો માણસે પહેલાં પણ પેદા કર્યા છે બાળકો, એના પછી પણ પેદા થશે જુદો. પરંતુ આ એક છોકરો એવો છે એના જેવો પહેલો બી નહોતો. એની પહેલાં 2-5 થયા હોય તો પણ એના જેવું કોઈ નહોતું, અને એના પછી 2-5 થશે તો એના જેવો બી કોઈ થનાર પણ નથી. ઇબ્રાહિમને જે રીતે હાગારથી છોકરો જન્મ્યો ઇસ્માઇલ, સેમ ટુ સેમ એ જ રીતે ઇબ્રાહિમને સારાથી ઈસાક જન્મ્યા. પણ બેમાં ફરક શું હતો? ઈશ્વરે એવું કીધું હું આપીશ, એમ હું આપીશ. અને જે હું આપીશ જે શબ્દ હતો એ શબ્દ જોરદાર હતો, અને એ શબ્દ ઈસાકને જોરદાર બનાવ્યો. એટલે કે આ છોકરો મેં તને આપ્યો છે. પેલો બી ઈશ્વર આપેલો છે, પણ એક પરંપરા પ્રમાણે, એક રીતિ રિવાજ પ્રમાણે કે ઈશ્વરે જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે એ જન્મી ગયો. એના માટે કોઈ પ્રાર્થના નથી થઈ, એના માટે કોઈ માગણી નથી થઈ, એના માટે કોઈ વચનો નથી આપવામાં આવ્યા. પણ અહીં એક વચનનો પુત્ર, પ્રભુ કહે છે હું આપીશ ઇબ્રાહિમ, હું આપીશ. એટલે એ જે મળે છે બાળક, એ ઈશ્વર તરફનું એક ભેટ છે જોરદાર. અને એટલે એવો છોકરો કે જે પહેલાં જન્મ્યો નથી અને એના પછી જન્મના પણ નથી. ભલે ઇબ્રાહિમને પાછળથી બી બહુ બાળકો થાય છે,
પણ એ બધામાં એકનો એક દીકરો એટલે કે એના જેવો પહેલાં થવો નથી પછી થનાર નથી, એ ફક્ત ઈસહાક. એટલે એકના એકનો મતલબ એવો નથી કે એક જ છોકરો. પછીનો પ્રશ્ન છે, ઈસાક એસાવ પર પ્રીતિ કરતો હતો પણ રિબકા કોની પર પ્રીતિ કરતી હતી? તો એ યાકૂબ પર પ્રીતિ કરતી હતી. હવે અહીંયા ઈસાક અને રિબકા આ જેવા તેવા વ્યક્તિઓ નથી. ઈશ્વરનો ભય રાખનાર, ઈશ્વરના દર્શન જોનાર, ઈશ્વર સાથે વાતો કરનાર એવા વ્યક્તિ છે. શું આ લોકોનો પક્ષપાત હતો? એવું નથી. પરંતુ ઈસાકે આશીર્વાદ કોને આપ્યો? યાકૂબને આપ્યો. જો એસાવને પ્રીતિ કરે છે તો એસાવને આશીર્વાદ આપવો જોઈએ ને. યાકૂબને કેમ આપ્યો? આગળ જતાં તમને પણ શીખવાડીશ. ઈશ્વરના હાથમાંથી આપણે જોઈશું. પરંતુ અહીંયા જે પ્રીતિ કરવાની વાત છે એનો મતલબ એવો નથી, પરંતુ અહીંયા કામની બાબતમાં છે કે ઈસાક જે છે ને એ નોનવેજના શોખીન. આ નોનવેજ કોણ લાવતું હતું? તો પેલો એસાવ લાવતો હતો શિકાર કરીને. એટલે એમને પ્રેમ કરતા હતા. અને આ બાજુ જે રિબકા છે સુંદર, એ રીતે યાકૂબ સુંદર છે, સુંવાળા છે, એટલે એમના જેવા દેખાતા હશે, એટલે યાકૂબ પર પ્રેમ કરે છે. એનો અર્થ એવો નથી એ એસાવને ધિક્કારે છે કે ઈસાક યાકૂબને ધિક્કારે છે, એવું નથી. પછીનો પ્રશ્ન છે, કોણે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું? અને એ છે એસાવ. એસાવે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું. જ્યેષ્ઠપણું એટલે ઈશ્વરની સેવા કરવી. એણે ઈશ્વરની સેવાને તુચ્છ ગણી જ્યેષ્ઠપણું વેચી નાખ્યું. આ ખરેખર બહુ ભૂંડી બાબત હતી. અને માટે ઈશ્વરની સેવાને તુચ્છ ગણી ઈશ્વરની સેવા નહીં કરવી એ એસાવ જેવું કામ કરવા બરાબર છે. તમે ઈશ્વરની સેવા કરનાર થાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.